લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે શુક્રવારે સુરતના ચોટા બજારમાં લાગેલી ભયાનક આગ ઉપર કાબુ મેળવવા 5 ફાયર કાફલાઓ ઘટના સ્થળે પહોંચ્યા. સુરતના હૃદયસમા વિસ્તારમાં ચોટા બજાર જૂના સાંઈબાબા મંદિર પાસે આવેલા એક 3 માળના બંધ મકાનમાં આજે શુક્રવારે સવારે આગ લાગતા 5 ફાયર સ્ટેશનોનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હોવાનો બનાવ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અહેવાલ દ્વારા જાણવા પ્રમાણે ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર ચોટા બજાર જૂના સાંઈબાબાના મંદિર બાબુભાઈ ભેડવાળાની સામે 3 માળનું મકાન આવેલું છે. આજે સવારે 11:50 કલાકે આ બંધ મકાનમાં કોઈ કારણોસર આગ લાગતા તે વિસ્તારના લોકોમાં તફરી મચી જવા પામી હતી. આગના બનાવના પગલે આજુબાજુની દુકાનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા શહેરના મુગલીસરા, ઘાંચી શેરી, નવસારી બજાર, મજુરા અને માન દરવાજા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ આગને બુઝાવી નાખી હતી. જોકે ફાયર બ્રિગેડનું ફાયર એન્જિન, ફાઇટર અને ટેન્કરો સાથે 9 સાધનો કામે લાગ્યા હતા. વધુ માહિતી મુજબ મીટર પેટીમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડને સારી એવી મહેનત કરવી પડી હતી. કોઈ જાનહાનિ ના થતા હાશકારો અનુભવવામાં આવ્યો હતો. રિપોર્ટર કમલેશ પારેખ, સુરત.